આપણી મધ્યે આર્ટ ગેલેરીની મુલાકાતે વિદ્યાર્થીઓ આવ્યા છે અને મેથોડિસ્ટ બોયઝ હોસ્ટેલના આ વિદ્યાર્થીઓ છે અને રેવરન્ડ દિલીપ શાહ સાહેબ એમને ખાસ મોકલ્યા છે અને અમે ખરેખર એનાથી બહુ જ આનંદની લાગણી અનુભવીએ છીએ કે આ વિદ્યાર્થીઓ એ આપણું ભાવિ છે અને અત્યારે અમે ખાસ એમના માટે સ્પેશિયલ જે સેશન રાખ્યું છે અને આ સેશનમાં આપણે જોવાના છે કે આ પૃથ્વી પર જે જીવન ધબકે છે તો એ જીવન જે છે એ તમને મંગળ પર તો જોવા મળતું નથી કે ચંદ્ર પર બી જોવા મળતું નથી. ત્યાં વેરાન ભૂમિ છે, બરાબર? આવી કંઈક ભૂમિ છે, વેરાન, અંધકારમય, હે ને? ખાલી છે ને? ત્યાં કશું જ નથી, જીવનનું કોઈ અસ્તિત્વ ત્યાં છે નહીં, બરાબર? પણ પૃથ્વી ઉપર છે. એનું કારણ એ છે કે પૃથ્વી ઉપર જીવનનો દીવો સ્વયં સૃષ્ટિના સર્જનહારે પ્રજ્વલિત કર્યો એટલે જીવન ધબકે છે અને એટલે કેટલી બધી વિવિધતામાં આપણે આ જીવનને જોઈએ છે. એટલે ખાસ આપણે દીપોત્સવ એ પ્રકાશનું પર્વ છે, પ્રાર્થનાનું પર્વ છે અને એ પર્યાવરણનું પર્વ છે. કેટલું ઉમદા આખો પ્રકાશના પર્વનો વિષય છે અને એટલા માટે આપણે આ જીવનનો દીવો એ એક્ઝિબિશન છે, આ પ્રદર્શન, અને એના દ્વારા પૃથ્વી પર જીવન કેટલું મૂલ્યવાન છે, કેટલું અદ્ભુત છે, કેટલું દુર્લભ છે. કારણ કે અંતરિક્ષમાં તમે જુઓ આટલી બધી આકાશગંગાઓ છે, બરાબર? પણ વૈજ્ઞાનિકો હજુ જીવન શોધી રહ્યા છે કે ક્યાંક જીવન મળી જાય, પણ મળે છે ના, રાઈટ? તો આ દુર્લભ જીવન હવે તો આપણે જે કહેવાય કે અસ્તિત્વ છે એના વિશે હવે વૈજ્ઞાનિકો પણ એ વસ્તુ સ્વીકારે છે કે આ બહુ એક જ પૃથ્વી છે અને એક જ પૃથ્વી પર આ જીવન તબકે છે, રાઈટ? તો આ જે જીવન જે છે અહીંયા મેં બતાવ્યું છે આ પેઇન્ટિંગમાં કે ઈશ્વરે પૃથ્વી પર ઘર બાંધ્યું છે. આપણે વિજ્ઞાનની ભાષામાં એને ઇકોલોજી કહેવાય છે. આ જે સેમિનાર લખેલો મેં ઇકોલોજીનો, એટલે ઇકોલોજી એ વિજ્ઞાનની એવી શાખા છે, રાઈટ, કે સજીવ સૃષ્ટિના અસ્તિત્વ વિશે અભ્યાસ કરે છે. ઓકે, તો એ જે ઇકોલોજી જે શબ્દ છે એનો અર્થ થાય છે ઘરનો અભ્યાસ કરો. વૈજ્ઞાનિકોએ જે આ નામ પાડ્યું તો એ નામ બી કેટલું બધું સૂચક છે કે ઘરનો અભ્યાસ કરો. પૃથ્વી પર જે જીવન ધબકે છે એ જીવન કેવું છે? ઘર છે, ઘર. હવે ઘર જે છે એ બાંધવામાં આવે તો એના માટે શું જોઈએ આપણે? કોઈ કહેશે મને? પાણી, રેતી. આપણે ઘર બાંધીએ તો પાણી જોઈએ, રેતી જોઈએ, ઈંટ જોઈએ, બરાબર, સિમેન્ટ, અચ્છા, લોખંડ જોઈએ. વેરી ગુડ. તો આ જે ઘર બનાવવું હોય તો આ જોઈએ. તો એ રીતના જ્યારે પૃથ્વી ઉપર ઘર બાંધવામાં આવ્યું તો એમાં આપણને શું જોઈએ છે? પાણી જોઈએ છે. તો અહીંયા તમે આગળ આવો તો પૃથ્વી પર પ્રકાશ જોઈએ છે, રાઈટ? ઈશ્વરે કહ્યું કે પ્રકાશ અજવાળું થાવ, હે? તો એ અજવાળું જોઈએ છે. પ્રકાશમાં જીવન છે, અજવાળામાં જીવન છે. તમે જોવું આગળ કે ભાઈ અજવાળું ન હોય તો એ પાંદડું શું હોય છે? મુરઝાઈ જાય છે ને. પાણી ન મળે તો પાંદડું શું થઈ જાય છે? મુરઝાઈ જાય છે, હે ને? તો આ રીતના એ પ્રકૃતિની અંદર આ પ્રકારનો સંબંધ છે. ઓકે, તો આ તમે જુઓ અહીંયા આપણે વાતાવરણ જોઈએ છે, અંતરિક્ષ જોઈએ છે, એટલે અંતરિક્ષ એટલે એટમોસ્ફિયર જોઈએ છે, બરાબર? તો એટમોસ્ફિયરની અંદર જે છે એ શું છે? હવા છે. હવાની અંદર શું હોય છે? કયા કયા વાયુ હોય છે? આપણે જે હવા જોઈએ છે એમાં કયા કયા વાયુ હોય છે? કોઈ કહેશે? ઓક્સિજન વાયુ, હાઇડ્રોજન વાયુ, નાઇટ્રોજન વાયુ, એવા વાયુ હોય છે હવામાં. પછી બીજો કાર્બન ડાયોક્સાઇડ. અહીંયા શું લખ્યું છે? વાતાવરણમાં 78% નાઇટ્રોજન હોય છે. કેટલા ટકા?
અને કેટલા ટકા પ્રાણવાયુ છે? તો કે 21% પ્રાણવાયુ હોય છે, બરાબર. કાર્બન ડાયોક્સાઇડ કેટલા હોય છે? જે છે 0.04% જેટલું, બરાબર. અને બીજા વાયુ અન્ય જે છે 0.07% અને આર્ગન વાયુ છે 0.93%. આવા વાયુઓ છે, બરાબર. તો એ વાતાવરણમાં છે, આ પ્રમાણમાં છે. બીજા બધા ગ્રહ પર તમે જાઓ તો આવું વાતાવરણ જોવા મળે છે ના, રાઈટ. તો તમે જુઓ કે પ્રકાશમાં જીવન છે. પછીથી પાણી જે છે, ઈશ્વરે ઉપરના પાણીને નીચાના પાણીથી અલગ કર્યા. તો પાણી જે છે એનાથી સમુદ્ર બન્યા છે, બરાબર. અને ભૂમિ દેખાઈ, રાઈટ. તો અહીંયા તમે જુઓ કે ભૂમિ છે અને સમુદ્ર છે. હવે સમુદ્રો છે એના ઉપર તો કે છે કે એની અંદર જે સમુદ્રમાં જે સજીવ સૃષ્ટિ છે, જળચર સજીવ સૃષ્ટિ છે, બરાબર, એ કેટલી બધી પ્રકારની જે માછલીઓ અને કેટલા પ્રકારના જળચર પ્રાણીઓ એમાં જીવે છે. કે છે કે 50 થી 80% જે જીવન અસ્તિત્વ ધરાવે છે એ સમુદ્રની સપાટી નીચે છે, બરાબર. એટલે આટલું બધું ભવ્ય એ જીવન છે. બીજું, જમીન નીચે શું હોય છે? ખેતી કરીએ છીએ તો એમાં જમીનમાંથી શું જોવા મળે છે? હા, અળસિયા ને. તો અળસિયા શું કરે છે? જમીનને પોચી બનાવે છે. હા, અળસિયા શું કરે છે? જમીનને પોચી બનાવે છે. અચ્છા, ફળદ્રુપતા વધે છે. જમીનની ફળદ્રુપતા વધે છે, રાઈટ. આજે લોકો અળસિયાનું બી ખાતર જેવું બનાવે છે અને એ જે અળસિયા છે એને જમીનમાં નાખવામાં આવે છે. પણ ઘણીવાર એવું છે, હવે આપણે જોઈએ છે કે જમીનમાં અત્યારે ખેતરોમાં અળસિયા જોવા મળે છે. શું કારણ છે એનું? બોલો, શું છે કારણ એનું? જમીનમાં ખેતી વધારવા માટે ખાતર વગેરે નાખવામાં આવે છે. હા, પણ અત્યારે અળસિયા જોવા મળતા નથી ખેતરમાં, આપણે જોઈએ છે. તો એનું કારણ શું? કોઈ જવાબ આપશે? જંતુનાશક દવાઓ, કેમિકલ વગેરે જે કોઈ આપણે પાકને વધારવા માટે ખેતરમાં નાખીએ તેથી અળસિયા નાશ પામે છે. આ કારણ છે. વેરી ગુડ. જમીનમાં આપણે બેફામ શું કરીએ છીએ? જંતુનાશક દવા નાખીએ છીએ. આપણે એટલા માટે નાખીએ છીએ કે પાક વધે, પણ એનાથી નુકસાન શું થાય છે કે જમીનની અંદર જે સજીવ જે જીવાતો છે, અળસિયા જેવા જે છે સજીવો, એ મરી જાય છે. અને અળસિયા તો એકચ્યુઅલી ખેડૂતના મિત્ર કહેવાય છે, રાઈટ. અળસિયા ખેડૂતના મિત્ર કહેવાય છે. જો અહીંયા બતાવ્યું છે કઈ કઈ પ્રકારના કે છે કે આપણા પગ તળે ભૂમિમાં જીવન છે, આપણી જે જમીન છે એમાં જીવન છે, અંદર શું છે? એવા જીવાતો છે, જંતુઓ છે અને બેક્ટેરિયા છે, અળસિયા, ગોકળગાય, આવા બધા સજીવો છે. પણ એવા ઘણા બધા જે જંતુઓ છે એ લુપ્ત થઈ રહ્યા છે, જોવા મળતા નથી, બરાબર. તો તમે જુઓ કે અહીંયા આ ભૂમિ ઉપર આપણે જોઈએ છે કે ઈશ્વરે વૃક્ષો અને વનસ્પતિને ઉત્પન્ન કર્યા, બરાબર. તો હવે મને વૃક્ષ વિશે કોણ બોલશે? વૃક્ષની ભૂમિકા વિશે કોઈ બોલશે? હા, બોલો. વૃક્ષની વૃક્ષ આપણને શુદ્ધ હવા આપે છે. તે હવામાંથી વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈને ઓક્સિજન આપણને આપે છે અને જીવન પૂરું પાડે છે. બરાબર. એટલે વૃક્ષ શું કરે છે? વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈને ઓક્સિજન આપણને પ્રાપ્ત કરાવે છે. અચ્છા, હવે બીજું કોઈ વૃક્ષની બીજી કોઈ ભૂમિકા? વૃક્ષો આપણે વાયુ આપે છે અને પશુ પ્રાણીઓને આશ્રય આપે છે. હા, હવે તમે જુઓ કે વૃક્ષોની અંદર રાતે પક્ષીઓ સૂઈ જાય છે ઉપર, અને વૃક્ષોના અંદર બખોલા કરે છે, આમ ટક 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 કરીને બખોલા બનાવે છે, અંદર જઈને રહે છે. હા ને? તમે બીજું કઈ વૃક્ષની ભૂમિકા? આપણે વૃક્ષને પર્ણને પ્રકાશ સંશ્લેષણ કરીને તેને ખોરાક પૂરું પાડે છે. વેરી ગુડ, વેરી ગુડ. શું કરે છે વૃક્ષો? ખોરાક પૂરો પાડે છે. એના પાંદડા જે છે ને એમાં હરિત દ્રવ્ય હોય છે એટલે લીલા દેખાય છે. અને એ શું કરે છે? શું પ્રક્રિયા કરે છે? પ્રકાશ સંશ્લેષણ. એનાથી એ શું કરે છે કે
સૂર્યના જે કિરણો છે એ પાંદડા પર પડે છે ત્યારે એ પ્રક્રિયા કરે છે, રાસાયણિક પ્રક્રિયા કરે છે, અને એનાથી શું કરે છે? ખોરાક બનાવે છે. ઓકે, અને એ ખોરાક જે છે એટલા માટે વૃક્ષોને, વનસ્પતિને શું કહેવામાં આવે છે? આ પૃથ્વીનું રસોડું કહેવામાં આવે છે. બરાબર? કિચન ઓફ ધ અર્થ. આ પૃથ્વીની એક રસોડું છે કે જ્યાં વૃક્ષો શું કરે છે? ખોરાક બનાવે છે. બધા સજીવો જે છે એ ગાય, ભેંસ, બકરી, આ બધા સજીવો છે, એ પ્રાણીઓ છે, એ ખાય છે. ઓકે, તો અહીંયા તમે જુઓ, આગળ વધીએ, અને હવે તમે જુઓ કે આ જે પ્રભુએ પૃથ્વી ઉપર ઘર બનાવ્યું, શાનાથી બનાવ્યું? પાણી, પ્રકાશ, હવા, ભૂમિ, જમીન. બરાબર? આ બધાથી પ્રભુએ શું બનાવ્યું? પૃથ્વી ઉપર શું બનાવ્યું? ઘર બનાવ્યું, કે એમાં બધા રહી શકે. અને હવે આ ઘરમાં રહેવા માટે જે આવ્યા, ઓકે, તો એની અંદર કોણ કોણ આવ્યું રહેવા માટે? દરિયાની અંદર માછલા, પાણીની અંદર માછલા આવ્યા રહેવા માટે. બરાબર? આકાશમાં કોણ ઉડે છે? પક્ષીઓ. ઓકે, તો આ વિવિધતા છે, આ પૃથ્વીની વિવિધતા છે. પૃથ્વીમાં જ આ જોવા મળે છે. આ પૃથ્વી પર જ જીવનનો દીવો છે. ઓકે, તો આપણે શા માટે એને સંભાળવાનું છે? આ એક્ઝિબિશન ખાસ આપણે દીપોત્સવ નિમિત્તે એટલા માટે રાખ્યું છે કે આપણું ધ્યાન એ આપણા પર્યાવરણ તરફ જાય, અને પ્રકાશનું જે પર્વ છે, આપણે આ એક બહુ અદ્ભુત આપણો જે પર્વ છે કે જેની અંદર આપણે પર્યાવરણ વિશે ચિંતન કરીએ છીએ. ઓકે, અને એટલે આ બધા સભ્યો છે ઘરના, એ બધાની ભૂમિકા છે. બરાબર? પક્ષીઓની શું ભૂમિકા છે? કોઈ બોલશે? પક્ષીઓની ભૂમિકા છે કે તે જીવજંતુઓને ખાઈ જાય છે. પક્ષીઓ શું કરે છે? જીવડા ખાઈ જાય છે. કોઈકે એવું કહ્યું છે, મેં વાંચ્યું છે, કે જો પક્ષીઓ જીવડા ન ખાતા હોત ને, હને, તો આપણા પગ જે છે ને ઘૂંટણ સુધી, એ જંતુઓની અંદર, જીવાતોની અંદર આપણા પગ ઘૂંટણ સુધી અંદર ખૂપેલા હોત. એવું કોઈક જગ્યાએ મેં વાંચ્યું. એટલે તમે વિચાર કરો કે પક્ષીઓની કેટલી મોટી ભૂમિકા છે. બીજું કોઈ છે પક્ષીઓની બીજી કોઈ ભૂમિકા? પરાગન્ય અને જે કંઈ ફૂલ પર બેસે અને પછી બીજા ફૂલ પર બેસે તો એના પર ફળ આવે. રાઈટ, વેરી ગુડ. પરાગનયન કરે છે. હવે તમે વિચાર કરો કે આ જે પક્ષીઓ છે, પછી મધમાખી, પક્ષીઓ, મધમાખી. હવે જો મધમાખી ન હોય ને, તો આપણું જે અનાજનું જે ઉત્પાદન, ફળોનું જે ઉત્પાદન છે, એ 50%થી વધારે એ ઉત્પાદન ઘટી જાય. કારણ કે આ જે પરાગનયન, જે પોલિનેશન છે, એ કોણ કરે છે? પતંગિયા, બટરફ્લાય, પછી મધમાખી અને પક્ષીઓ. હવે આપણે પતંગિયાની જેમ આપણે કઈ ફૂલની ઉપર જઈને બેસવાના જ? આપણાથી બેસાય? ના બેસાય. પણ એ કોણ બેસે છે? પતંગિયા જઈને બેસે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એટલે પતંગિયાની સાથે પરાગ ચોંટે અને પછીથી એ બીજા ફૂલ પર જાય, અને એ રીતના એનું જે એમાંથી ફૂલમાંથી શું થાય? ફળ પેદા. તો આ રીતના પક્ષીઓની ભૂમિકા છે. પ્રાણીઓ છે, એ પ્રાણીઓની બી ભૂમિકા છે. કેટલાક પ્રાણીઓ પાલતુ છે, ડોમેસ્ટિક છે, કેટલાક આપણી સાથે રહે છે, જેમ કે ગાય, ભેંસ, બકરી, એ આપણી સાથે રહે છે, આપણે દૂધ આપે છે, આપણા માટે ખેતી કરે છે. રાઈટ? આ બધી વસ્તુઓ એ લોકો કરે છે. પ્રાણીઓ એ પાલતુ પ્રાણીઓ છે. કેટલાક પ્રાણી કેવા છે? ક્યાં રહે છે? જંગલમાં રહે છે. હવે તમે વિચાર કરો કે પ્રભુએ જે વાઇલ્ડ એનિમલ્સ બનાવ્યા, એ બહુ વિચાર કરીને બનાવ્યા છે. કારણ કે જંગલનું રક્ષણ કોણ કરે? પ્રાણી કરે, વાઘ કરે. તો બીક તો લાગે ને આપણને કે ભાઈ વાઘ ખાઈ જશે, એટલે આપણે ના જઈએ. એટલે તમે જો વાઇલ્ડ એનિમલ્સ એટલે આપણે જોવા મળે છે. આજે વિશ્વમાં જે સૌથી મોટું જે જંગલ છે, કયું જંગલ છે? કોઈ મને કહેશે? એમેઝોન. વેરી ગુડ. લો, એની અંદર એટલી બધી દુર્લભ સજીવ સૃષ્ટિ છે, એટલી બધી વનસ્પતિ છે, એવા પ્રકારના પક્ષીઓ છે
કે જે આપણે જોયા નથી, જે આપણે જોયા રાઈટ નથી. તો હવે પ્રશ્ન એ થાય છે કે માણસની શું ભૂમિકા છે? માણસની શું ભૂમિકા છે? મને કોઈ કહેશે કે માણસની શું ભૂમિકા છે? માણસ જે છે એને ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું, પછી એને સૃષ્ટિની જવાબદારી સોંપી. તો માણસની શું ભૂમિકા છે? આપણે શું કરવાનું છે? સૃષ્ટિને સંભાળવું છે. સૃષ્ટિને સંભાળવાની છે. વેરી ગુડ. કઈ રીતે સંભાળીશું આપણે? વૃક્ષો વાવીને. હા, વૃક્ષોને વાવીએ. પણ હવે તમે જુઓ, બીજી કોઈ બાબત, બીજું પણ કોઈ કહેવું હોય તો? પ્રદૂષણ અટકાવવું જોઈએ, જે કચરો ફેલાવો નહીં જોઈએ. કચરો ફેલાવવો જોઈએ. વેરી ગુડ. પણ હું એવું કહેવા માંગુ છું કે તમારું ઘર છે તો ઘરની અંદર બધાને કંઈક ને કંઈક કામ કરવાનું હોય છે, બરાબર? તો એ માણસની એમાં શું ભૂમિકા છે? માણસની એમાં શું ભૂમિકા છે કે ભાઈ માણસે શું કરવાનું છે? તો જેમ કે તમે વાત કરી કે ભાઈ વૃક્ષારોપણ છે, બરાબર છે, અને એ રીતે તમે શું વાત કરી? કચરો ગંદુ ના કરાય, સ્વચ્છ રાખવું પડે, રાઈટ? ઘરને તો સાફ રાખવું જ પડે ને. તો એ આપણે સાફ રાખવું, કારણ કે તમે જુઓ કે આપણે લોકો નહીં તો નહાતા નથી, આપણે બધા નહીએ છીએ ને, આપણાથી ગંદુ રહેવાય છે ના. તો પછી નદીને ગંદી કઈ રીતે રાખી શકીએ? નદી જે છે એને પણ સ્વચ્છ જ રાખીએ ને. આપણે જો દરરોજ નહાતા હોય તો પછી નદીને બી આપણે સ્વચ્છ રાખવી જોઈએ. તળાવ છે એને સ્વચ્છ રાખવું જોઈએ, રાઈટ? પણ હવે શું કરે છે માણસ? હવે માણસ શું કરે છે? એની ભૂમિકામાં માણસ શું થયો? નિષ્ફળ ગયો છે, બરાબર? તો માણસ શું કરે છે? માણસ શું કરી રહ્યો છે આજે? પ્રદૂષણ કરી રહ્યો છે. પણ હવે તમે જુઓ કે વાતાવરણમાં પ્રદૂષણ કરીને શું નાખે છે? પ્લાસ્ટિક. વાતાવરણમાં પ્લાસ્ટિક નાખે છે. પછી વાતાવરણને, હવાને કેવી રીતે ગંદી કરે છે? કાર્બન ડાયોક્સાઇડ નાખે છે. આપણે જે વાહનો વાપરીએ છીએ, આપણે જે ઉદ્યોગો ચલાવીએ છીએ, ઇન્ડસ્ટ્રી, તેમાં આપણે વાતાવરણમાં વધારે શું કરીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ નાખીએ છીએ. અને સામે આપણે બીજું શું કરીએ છીએ? વૃક્ષોને કાપી નાખીએ છીએ. તો આ કાર્બન ડાયોક્સાઇડ કોણ લઈ લે છે? વૃક્ષો. હવે એને જ આપણે કાપી નાખીએ છીએ. તો પછી શું થશે? વાતાવરણમાં વધારે કાર્બન ડાયોક્સાઇડ જમા થશે, કારણ કે વાતાવરણમાં એને શોષી લેનાર જે વૃક્ષો છે એ વૃક્ષો તો આપણે કાપી નાખ્યા. એટલે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વધતા જે સૂર્યનો જે પ્રકાશ છે, સૂર્યની જે ગરમી છે, એ જ્યારે સૂર્યની ગરમી વાતાવરણમાં અમુક પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે કે જેથી ઉષ્ણતા જળવાઈ રહે પૃથ્વી પર, બરાબર? પ્રમાણસર, માફકસર ગરમી રહે. પણ હવે શું? અતિશય ગરમી વધતી જાય છે. કેમ? કારણ કે કાર્બન ડાયોક્સાઇડ શું કરે છે? ગરમીને પકડી રાખે છે, રાઈટ? તો ગરમીને પકડી રાખે છે એટલે શું થાય? વાતાવરણમાં શું છે? પુષ્કળ પ્રકારમાં આપણને હવે ગરમીનો અનુભવ થાય છે. ટેમ્પરેચર હવે વધતું જાય છે. ટેમ્પરેચર વધે છે એટલે એના લીધે શું પરિસ્થિતિ થાય છે, બરાબર? તો હવે એ વિશે આપણે આગળ જોઈએ. આવો. પૃથ્વીની સ્થિતિ સારી દેખાય છે? અહીંયા તો શું દેખાય છે? પૃથ્વીની જમીન ફાટેલી છે. અને બીજું કે પેલી ખોપડી દેખાય છે ને? એટલે કે મરણ, બરાબર? ઈશ્વરે માણસને કહ્યું કે તું ભૂમિનું આ જે વૃક્ષનું ફળ ખાઈશ નહીં. માણસે ઈશ્વરની આજ્ઞાનું શું કર્યું? ઉલ્લંઘન કર્યું અને અપરાધ કર્યો. અને એટલે શું છે કે આજે માણસે જે અપરાધ કર્યો છે, રાઈટ? અને એના લીધે આજે તમે જુઓ કે આ સૃષ્ટિ ઉપર ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા અહીંયા જોવા મળે છે, બરાબર? ગ્રીન હાઉસ ઇફેક્ટ આમ પણ કુદરતી છે. કાર્બન ડાયોક્સાઇડ ઓછો પ્રમાણમાં હોય અને ગ્રીન હાઉસ ઇફેક્ટ થાય, બરાબર? તો એ સારી બાબત છે કે જેથી વાતાવરણમાં ગરમી પ્રમાણસર રહે. પણ હવે અતિશય ગરમી વધતી ગઈ છે. એટલે તમે જુઓ કે માણસ એની ભૂમિકા ચૂકી ગયો. માણસની ભૂમિકા શું હતી? કે જે ઘર ઈશ્વરે બનાવ્યું એને સંભાળવાની જવાબદારી માણસને સોંપવામાં આવી. માણસે
એનું શું કરવાનું હતું? ધ્યાન રાખવાનું હતું. જેમ કે ઘરમાં મમ્મી પપ્પા હોય, બરાબર, તો ઘરનું ધ્યાન રાખે ને. અહીંયા તમે જુઓ કે આ જે સમુદ્રો છે, એ સમુદ્રોની જે જળ સપાટી અથવા તો સમુદ્રની અંદર જે આપણે પ્રદૂષણ પ્લાસ્ટિકનું એટલું બધું કર્યું છે. આપણે જ્યારે આપણા ઘરમાં જે પ્લાસ્ટિકની થેલીઓ લાવીએ છીએ ને, મોટા ભાગે આપણા ઘરમાંથી જ પ્લાસ્ટિક બહાર જાય છે. આપણા ઘરમાં જ અટકાવી દઈએ ને. એ તમે જ્યારે બહાર નાખી દો છો, તમે ઘરમાંથી તમે તો બહાર નાખી દીધું, એટલે શું થાય? જ્યારે વરસાદ પડે ત્યારે બધું વહીને ક્યાં જાય? ક્યાં જાય? નદી, તળાવ. નદી તળાવમાં બધે જાય. રસ્તામાં પડ્યું હોય તો કોણ ખાય છે એને? ગાય, ભેંસ. હવે ગાયને ખબર હોય છે કે ભાઈ આ પ્લાસ્ટિક છે? એને તો નથી ખબર, એ ખાઈ લે છે. હવે ખાઈ લે છે, પ્લાસ્ટિક ખાવા પછી તેને ખોરાક અંદર ખાધા પછી અંદર શક્તિ મળે, પણ પેટ શું થઈ જાય? પેટ ભરાઈ જાય. કારણ કે પ્લાસ્ટિક પેટમાં જાય એટલે પેટ ભરાઈ જાય, અને તેમ છતાંય ભૂખ ના મટે. અને એટલે શું થાય? ધીરે ધીરે એ શું થઈ જાય? દુબળી પડી જાય, દુબળી પડી જાય, દુબળી પડી જાય, અને પછી મરી જાય. બરાબર? તો આ બધું કોના લીધે થાય છે? માણસના લીધે. આપણે આપણા ઘરમાંથી પ્લાસ્ટિક બહાર ના નાખીએ તો બહાર પ્લાસ્ટિક જશે નહીં. એ પ્લાસ્ટિક ક્યાં જાય છે? નદીઓમાં જાય છે, તળાવમાં જાય છે, નદીઓમાં થઈને સમુદ્રમાં જાય છે. અને સમુદ્રની સપાટીમાં, સમુદ્રની નીચે એટલું બધું પ્લાસ્ટિક છે કે જે 2050 સુધીમાં પ્લાસ્ટિક એટલું બધું વધી હશે કે માછલી કરતાં પ્લાસ્ટિક વધારે હશે. હવે એવો દરિયો ભવિષ્યની પેઢીને જોવા મળશે જે આપણે જોઈએ છે. તમે વિચાર કરો કે જો આ રીતના પ્લાસ્ટિક નાખ કરવામાં આવશે તો ભવિષ્યની પેઢીને આ રીતના દરિયો જોવા મળશે? ના, નહીં મળે. ઘણા પ્રાણીઓ જોવા નહીં મળે. ઘણા પ્રાણીઓ છે, જેમ કે વાઘ જેવા પ્રાણીઓ છે જે આજે આપણે જોઈ શકીએ છીએ, એવું જોવા નહીં મળે. તો આ રીતના તમે જુઓ કે સજીવ સૃષ્ટિ, આ આપણે અહીંયા વૃક્ષોનું નિકંદન બતાવ્યું છે. વૃક્ષોનું આપણે કેવી રીતે નિકંદન કરીએ છીએ, બરાબર? અહીંયા આપણે જોઈએ છે કાર્બન ફૂટપ્રિન્ટ. આને કાર્બન ફૂટપ્રિન્ટ કહેવાય કે માણસ જે બી કાર્બન કેટલા પ્રમાણમાં નાખે છે. ઓકે, તો માણસના આ પગલાં છે. કેવા પગલાં છે? પ્રદૂષિત પગલાં છે, પતિત થઈ ગયેલા પગલાં છે. અને એ વાતાવરણમાં કાર્બન નાખે છે અને પરિણામે શું થાય છે? વાતાવરણ જે છે, એટમોસ્ફિયર છે, એ પ્રદૂષિત થાય છે. હવા, એટમોસ્ફિયર, વાતાવરણ પ્રદૂષિત થાય છે. વધારે વાતાવરણમાં ગરમી વધતી જાય છે અને પરિણામે જંગલોમાં શું લાગે છે? આગ લાગે. ગરમી વધવાથી શું થાય છે? હિમશિલા પીગળે છે. હિમશિલા પીગળે છે તો નદીઓમાં શું આવે છે? પૂર આવે છે. રાઈટ? તો આ બધી પરિસ્થિતિ જે છે એનું નિર્માણ થઈ ગયું છે, આપણે બધું કર્યું છે. ઓકે, કે અહીંયા જે મેં બતાવ્યું છે, ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ છે. જો માણસ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરે, આપણને જે આપણી સરકાર છે, આપણું જે ગવર્મેન્ટ છે, જ્યાં આપણે અભ્યાસ કરીએ છીએ, ત્યાં એક નિયમ હોય છે. એ નિયમનું પાલન કરીએ છીએ તો એ આપણા માટે ભલું છે. પણ જો નિયમનું આપણે ઉલ્લંઘન કરીએ છીએ તો એ આપણા માટે ભૂંડું છે. એનાથી સરવાળે બધાનું નુકસાન થાય છે. ઓકે, તો સૃષ્ટિ જે છે એમાં શું છે? જીવનનો નિયમ છે સૃષ્ટિમાં. ભાઈ વૃક્ષ છે એને કાપી નાખીને જે આપણે એને નષ્ટ કરીએ છીએ, જંગલોને નષ્ટ કરીએ છીએ, તો એ આપણે જીવનનો જે ક્રમ છે એને તોડીએ છીએ. આપણે શું કરીએ છીએ? જ્યારે વૃક્ષોનું નિકંદન કરીએ છીએ તો આપણે જીવનનો નિયમને તોડીએ છીએ. અને પછી જ્યારે નિયમને તમે તોડો ને તો એનો દંડ તમને ભોગવવો પડે. એનો દંડ તમને ભોગવવો પડે છે. અને એટલે અહીંયા જો મેં બતાવ્યું છે આ પેઇન્ટિંગમાં કે અહીંયા આપણે નિયમને ભંગ કર્યો છે. તમે જુઓ, આ કોર્ટ છે, ઈશ્વરની કોર્ટ છે.
અને એમાં માણસ શું છે કે અહીંયા ઊભો છે, ગુનેગાર છે. કોણ છે ગુનેગાર? માણસ છે. અને માણસે આ જે નિયમ જે છે એનો ભંગ કર્યો છે. અહીંયા જે ભલું ભૂંડું જાણવાનું જે વૃક્ષ છે એમાં આપણે જોઈએ છે કે માણસે એ ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે અને ઈશ્વરે એને કહ્યું કે તું મરશે જ મરશે. જ્યારે માણસ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, આજે શું સ્થિતિ છે? મરશે જ મરશે. આજે પરિસ્થિતિ એને ઊભી રહી ગઈ છે કે માણસ શું કરે છે? આજે પોતાના જીવનના માટે, આજે આ પૃથ્વી પર જીવનનો દીવો જે છે એ જજુમી રહ્યો છે એના અસ્તિત્વ માટે. આપણે જ્ઞાન પુષ્કળ વધી રહ્યું છે પણ જીવન શું છે? ઘટી રહ્યું છે. અને એટલે બહુ ગંભીર સમસ્યા છે. અને એની અંદર એટલે માણસ શું કરી શકે? તો માણસ શું કરી શકે? તમે મને કહો, તમે મને જવાબ આપો. માણસે શું કરવું જોઈએ? માણસે શું કરવું જોઈએ? એક તો નિયમ છે, જે જીવનનો નિયમ છે એનું પાલન કરવું જોઈએ. એક વાત તમને કહું કે અત્યારે આપણે આપણા ગવર્મેન્ટ જે છે 2 ઓક્ટોબરે આપણા વડાપ્રધાન શ્રી છે નરેન્દ્ર મોદીજી, બરાબર, એમણે સ્વચ્છતા માટે એક પહેલ કરી છે. એ બહુ જરૂરી છે. આપણે સ્વચ્છતા માટે આપણે પૃથ્વીને સ્વચ્છ રાખવાની, તો એ આપણે પાલન કરવાનું છે ને, બરાબર કે નહીં? તો એ નિયમ છે, એક જીવનનો નિયમ છે. સ્વચ્છતા તો રાખવી જ જોઈએ, બરાબર. અને એટલે આવી બધી ઘણી બધી વૃક્ષોને તમે વાવો વધારે, રાઈટ. હવે આ બધું વસ્તુ એ તમે આપણે જાતે કરવું પડશે, હા ને? તો જ્યાં બી તમને એવી તક મળે, પાણીનો બચાવ કરીએ, વૃક્ષોને વધુ વાવીએ, વધારે આપણે જે વાતાવરણમાં જે કાર્બનને ઠાલવીએ છીએ, રાઈટ, તો એ પ્રદૂષણ જે છે એને આપણે અટકાવીએ. આ બધી બાબતો બહુ જ મહત્વની છે. અને તો આ પૃથ્વી પર જીવનનો દીવો પ્રજ્વલિત, બરાબર. તો આપ લોકો બધા જ વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા એના માટે અમે તમારો આભાર માનીએ છીએ, ને ખાસ રેવરન્ડ દિલીપ શાહ સાહેબનો પણ આભાર માનીએ છીએ કે વિદ્યાર્થીઓ તરીકે તમને ખાસ આ એક્ઝિબિશનની મુલાકાત માટે તમને મોકલ્યા. અને તમને ગમ્યું કે પછી કંટાળો આવ્યો? ના ગમ્યું? વેરી ગુડ, વેરી ગુડ. સરસ સરસ. અમને બી ગમ્યું, અમને પણ બહુ ગમ્યું. થેન્ક યુ. બહુ જ આભાર તમારો.